પ્રશ્ન આવે તો સેવા કરીએ છીએ, પણ શંકા થાય સેવા કેવી રીતે કરવી. એક ભગવદીય વૈષ્ણવ ના મનમાં એની દશા એ બતાવે છે કે કહો છો હરિ સેવા કરો, સેવાનો નહીં જોગ. કહો છો હરિ સેવા કરો, સેવાનો નહીં જોગ. હું દુર્લભ સેવા વિશે દ્રવ્ય તણો ઉપયોગ. કહો છો હરિ સેવા કરો, સેવાનો નહીં જોગ. આપ કહો છો સેવા કરો, પણ ઘરમાં પરિસ્થિતિ એવી છે કે સેવા નથી કરી શકતા, પરિવારજન એવા છે જે સપોર્ટ નથી કરતા, ઘરમાં બાળકો છે, માતા પિતા છે, પરિવાર મોટું છે, સેવા કરવાનો યોગ નથી બેસતો, કોઈ પણ પરિસ્થિતિ હોય. કહો છો હરિ સેવા કરો, સેવાનો નહીં યોગ. હું દુર્લભ સેવા વિશે દ્રવ્ય તણો ઉપયોગ. હું તો દુર્લભ જીવ છું, મારા પાસે ધન નથી, ધનહીન છું. સેવા કરવા માટે તો દ્રવ્યનો ઉપયોગ કરવો પડશે, સામગ્રી સિદ્ધ કરવી પડશે, નવા નવા સાજ સાહિત્ય લાવવા પડશે, પણ ધનહીન છું, મારા પાસે ધન નથી. નહીં સામર્થ્ય શરીરનું, નહીં મનુષ્ય, નહીં દામ. શરીરનું પણ સામર્થ્ય નથી કે હું પ્રભુ સેવા કરી શકું. કંઈક ને કંઈક માંદગી ચાલે, કંઈક ને કંઈક રોગ આવે. શરીર પણ એવું દુર્લભ છે કે જે સેવા કરવામાં ઉપયોગી નથી બની શકતો. પ્રભુ પધરાવી શું કરવું, એ છે તો મોટું કામ. હું પ્રભુ પધરાવીને શું કરું, બહુ મોટું કામ છે. તો ધન પણ નથી, પરિવાર પણ એવો છે, શરીર પણ રોગ ચાલે છે, પ્રભુ પધરાવી શું કરવું, એ છે મોટું કામ. કહો તો ગુણ ગાતો ફરું, કથા શ્રવણ સત્સંગ. કહો તો ગુણ ગાતો ફરું, કથા શ્રવણ સત્સંગ. એ શું પ્રભુને પ્રિય નથી? નથી ભક્તિનો અંગ. સેવા તો મારાથી નહીં થાય. આપ કહો તો કથા સાંભળી લઈશ, આપ કહો તો સત્સંગ કરી લઈશ, કરાવી લઈશ, આપ કહેશો તો હું નામ સ્મરણ કરી લઈશ. એ ભક્તિનો અંગ નથી. તો પછી આજ્ઞા કરે છે કે શ્રવણ કીર્તન, કથા, વાર્તા, નામ સ્મરણ આ બધા ભક્તિના અંગ છે, પણ સ્વરૂપ સેવા એ તો ફલ છે. કથા સાંભળવી, સત્સંગ સાંભળવું, નામ સ્મરણ કરવું એ બધા ભક્તિના અંગ છે, પણ એનું ફલ શું છે? તો ફલ સ્વરૂપ સેવા છે. કીર્તન, સત્સંગ એ શરીરના અંગ છે, પરંતુ સેવા એ તો એના પ્રાણ છે. તો શરીરના અંગ છે, પણ પ્રાણ શું? તો પ્રાણ ભગવદ સેવા છે.